જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ. મારા પ્રિય પુષ્ટિમાર્ગ સમાજના માનનીય વૈષ્ણવજન અને આદરણીય ગોસ્વામી આચાર્યગણ, આજે હું તમારા સમક્ષ આશા ભરેલા હૃદય અને દ્રઢ મન સાથે તમારી સમક્ષ આવ્યો છું. આપણો પ્રિય સનાતન હિન્દુ ધર્મ અને તેની છત્રછાયામાં આવેલા જે વિવિધ પંથો, આપણા સંસ્કાર અને સંસ્કૃતિની સમૃદ્ધ જે માળખું છે તેને તોડી પાડવા માટે બાહ્ય શક્તિઓનો સામનો કરી રહ્યા છે ત્યારે, અને આ આપણા ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ છે. આ સમયે આપણે આપણા આંતરિક મતભેદો, તે સર્વ આંતરિક મતભેદોને દૂર કરી બાજુ પર રાખી અને એક અવિશ્વસનીય શક્તિ સાથે એક સાથે જોડાવવું જોઈએ. આપણે દરેક પાસે આપણા ધર્મ, આપણા ભગવાન શ્રી કૃષ્ણ, આપણા આચાર્ય, આપણો સમુદાય, આપણી સંસ્કૃતિ અને આપણી મૌલિક પરંપરાઓ માટે ઊંડો આપણા સૌને પ્રેમ છે, અને આ પ્રેમ જ આપણને એક સાથે બાંધે છે, અને આ પ્રેમ જ હવે આપણને આગળ ધપાવશે, કારણ કે આપણે આ બાહ્ય શક્તિઓ સામે ઉભા છીએ. આપસમાં વૈમનસ્ય અને આચાર્ય સમુદાય પ્રત્યેની દુશ્મનાવટ આપણા સૌ અનુયાયીગણને નબળો બનાવશે. આપણા ગોસ્વામી આચાર્ય વર્ગ, આપણા ગોસ્વામી આચાર્યો ખરેખર સમાજના હિત માટે સમર્પિત છે, અને આ પડકારોનો સામનો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. મને અનેક ગોસ્વામી આચાર્યો પાસેથી ફરિયાદ અને પ્રતિસાદ મળ્યો કે જેમણે તાજેતરના મહારાજ મૂવી વિરુદ્ધ અમારા વિરોધમાં જાહેર સમર્થન મેળવવા માટે સંઘર્ષ કર્યો, તેઓએ અસંખ્ય કોલ કર્યા, શાંતિપૂર્ણ દેખાવો સંગઠિત કર્યા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે લોકોને સાથે રાખવા માટે પણ મુશ્કેલી તેઓએ અનુભવી. કેટલાકે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આપણા આચાર્ય બધું બોલતા કેમ નથી, તેઓ સત્તાવાળાઓ સાથે સંપર્ક કેમ નથી કરતા. તો હું તેમને ખાતરી આપું છું કે મારી સમજ જેટલી છે અને મારા જેટલા પણ લિમિટેડ અનુભવો પરથી આપણા આચાર્ય પડદાની પાછળ અવિરત મહેનત કરી રહ્યા છે. તેઓ લોકોને શિક્ષિત કરી રહ્યા છે, વ્યૂહરચના બનાવી રહ્યા છે અને શ્રેષ્ઠ પગલાઓ અંગે વિચારણા કરી રહ્યા છે. તેઓ હંમેશા જાહેર દૃષ્ટિમાં કદાચ ન પણ હોય, પરંતુ તેમની સમર્પણ અડગ છે. હું દરેકને વિનંતી કરું છું કે ચાલો આપણે આપણા મતભેદો બાજુ પર મૂકી દઈએ. જે આપણામાં જે પ્રીકન્સીવ્ડ નોશન્સ જે રાખીએ છીએ, આપણા ગોસ્વામી આચાર્યો કોઈ કાર્ય કરી નથી રહ્યા એવા પ્રકારના પ્રીકન્સીવ્ડ નોશન્સ જે આપણે રાખી રહ્યા છે અત્યારે, તેમના સારા ઉદ્દેશ્યો છે અને તેઓ આપણા સમાજને સુરક્ષિત અને સમર્થન આપવા માટે તેમની તાકાતમંદ પ્રયાસ કરી રહ્યા છે. ચાલો તેમને આદર સાથે મળીએ અને તેઓને જે રીતે યોગ્ય લાગે તે રીતે આપણે સૌ એમને મદદની ઓફર કરીએ. આદરણીય ગોસ્વામી બાળકો અને ગોસ્વામી આચાર્યોને હું નમ્રતાથી વિનંતી કરું છું કે તમે પણ સિદ્ધાંત અને સિદ્ધાંતો અંગેના કોઈ પણ મતભેદોને હમણાં બાજુ પર મૂકી દો. બંને યુથના આચાર્ય વર્ગો સાથે મળીને જ્યારે આજે કામ કરી રહ્યા છે, ત્યારે વૈષ્ણવ સમાજના આર્થિક રીતે મજબૂત વૈષ્ણવ સાથે સહકાર કરો, જેથી કરીને આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ જેવી સંસ્થાઓને આ ફિલ્મ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે જરૂરી સહાયતા પૂરી પાડી શકાય. આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ માટે તમારું સમર્થન અને 250 કરતા પણ વધુ
આચાર્ય આજે જે વિદ્યમાન છે ભૂતલ પર, અને સવા કરોડ કે થી 2.5 કરોડ જેટલી પુષ્ટિમાર્ગીઓની જે સંપૂર્ણ શક્તિ સાથે તમારી સંયુક્ત કોશિશો વિશાળ ફરક લાવી શકે છે. તેથી મહાપ્રભુજીની કૃપા સાથે આપણે જીતીશું, આપણે વિજયી થશું, વિજય આપણો રહેશે. ચાલો આપણે એક સાથે ઉભા થઈને ખભા પર ખભા, હૃદયથી હૃદય અને અડગ નિર્ધાર અને વિશ્વાસ સાથે આગળ વધીએ. એની સાથે સર્વને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ.